લગભગ 1 કલાકથી ચોકલેટ ખાય છે, પૂરી જ નથી થતી. એટલી મોટી ચોકલેટ છે, બોલો. હા, હલા વાગી જશે. સેફ સાઈડ છે એમ નહીં? અચ્છા, 3 ગણું છું, જો નહીં આપ્યું તો તું ગયો સમજી લેજે. 1 2 ગાઈસ, આ કોમ્પ્યુટર થી એટલી બબાલ થાય છે ને, અમારા ઘરે રોજ બબાલ થાય. બોલો, બેઉને એકી સાથે કોમ્પ્યુટર રમવું હોય, એકી સાથે ગેમ રમવી હોય. ગાઈસ, લડાઈ થઈ ગઈ છે. આટલી બધું છે ને ચિલ્લાવે છે તું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, અમારા દક્ષુભાઈની ફરમાઈશ છે કે પનીરનું શાક અને રાઈસ બનાવો. તો મેં લીધું છે પર્સ અને જાઉં છું પનીર લેવા અને બટર લેવા. બટર પનીર મસાલા બનાવો. અને આજે અમારા દક્ષુભાઈના ફ્રેન્ડ્સ આવ્યા છે સ્કૂલના, બહુ દિવસો પછી. આખું વેકેશન પૂરું થયું તો બધા રમે છે ગેમ અને હું જાઉં છું બહાર. ચાલો ગાઈસ, મસ્ત પનીરનું શાક બની ગયું છે અને આખી પસીનો થઈ ગયું છે જો ફેસ ઉપર. અને ભાખરી બનાવું છું. દક્ષુ જેનું મસ્ત જમવા બેસી ગયા છે. તો કંઈ નહીં, ચાલો ફટાફટ એ લોકોને જમાડી દઉં. હજી મારે લડ્ડુ ગોપાલનું શાક બનાવવાનું છે, કેમ કે બંને ભાઈઓને છે ને બહુ જ ભૂખ લાગી હતી. તો ફટાફટ એ લોકોને બનાવીને જમાડી દઉં. એટલે બંને ભાઈઓ મસ્ત જમવા બેસી ગયા છે. કેવું બન્યું બેટા શાક? ઓ ભાઈલું, રેડી ને? ઓકે, સારું. આ કીટ લાવ્યા છે અમારા દક્ષુભાઈ, આર્ગ્યુમેન્ટ કરીને, કકરાટ કરીને. અને હવે ભાઈ ના પાડે છે નીચે લઈ જવાની. અને મારો જેનિસ બિચારો એમ કે છે તો લાવ્યા જ છે શું કરવા? સાચી વાત ને, લાવ્યા જ છો શું કરવા? હે ભાઈ, બરાબર છે તારું શોલ્ડર. વાગી જશે. એલ ગાર્ડ બી પહેરી છે, એલ ગાર્ડ બી પહેરી છે. નહીં પહેરી? હા, હલા વાગી જશે. સેફ સાઈડ છે એમ નહીં? અચ્છા, રેવા દે ને, આંખો તારી ચીની મીની થઈ ગયેલા. એલગાર્ડ નથી પહેરી ને? હા બેટા, એક કંકન કે આપે હા. તો એ છોકરો, આને શું કહેવાય? એલગાર્ડ. એલગાર્ડ કહેવાય. ઓકે. તો એ છોકરો અહીંયા પહેરવા જાય. હે, નાકે પહેરવા જાય? અને પાછું આ આરોગ્ય તાની તો નીચે રમવા જાઓ છો તમે લોકો? ચાલો જાઓ ગાઈસ. જો ઘરની હાલત કરી છે, સોફામાં તો બેસવાની જગ્યા ન હોય મારે કોઈ દિવસ. મારા લાલજીને વાગે છે, એવું નહીં કર યાર, મારા લાલજીને ન વાગવું જોઈએ. હે, હવે લાલજીને કપડાં બદલાવાના છે એવું કે છે. મૈયા, મને કપડાં બદલાવો. 2-3 દિવસથી એમને સ્નાન નહીં કરાયું મેં. ગાઈસ, લડાઈ થઈ ગઈ છે. આટલી બધું છે ને ચિલ્લાવે છે તું? હે, આટલો બધો છે ને ચિલ્લાવે? નોકર નથી તો કઈ નહીં, નાનો ભાઈ તો છે ને એનો. મોટા ભાઈ પર આટલું બધું ચિલ્લાવાય? હા, વારો બહુ પાછો. કાલથી ટ્યુશન ઉપડો, હવે ઘરે ના જોઈએ મને કોઈએ. આજે દક્ષને ચાલુ થઈ ગયું છે, કાલથી તારું બી ચાલુ કરાવી દઉં છું. ઘરે મને કોઈ જોઈએ નહીં. હવે મને 1 મહિનો માથું દુખી ગયું છે, હવે મને શાંતિ લેવા દો, બરાબર? હા, 11:30 પછી હું નહીં રમવા દઉં. જો 10:30 પછી હું નહીં રમવા જવા દઉં. નીચે કોઈ આવવાનું છે તો તમે અત્યારે રમવા જાઓ છો? ખુલ્લું રાખજે, દરવાજો ખુલ્લો રાખજે. જોઈને આવ સવારે. ખુલ્લો કરી દે દરવાજો. ગાઈસ, જો 10:15 વાગે આ લોકો ક્રિકેટ રમવા જાય છે નીચે. ક્યારે આવશે? અને મારે તો જો આખું ઘર ગંદુ પડ્યું છે, સાફ કરવાનું પડ્યું છે આખું ઘર. ગાઈસ, એ આઉટ થઈ ગયો બીજી બોલે. કેટલું જોરથી રડતો આવ્યો એ ઘરે, ખબર છે? આઈ થિંક બાજુવાળાએ દરવાજો ખોલ્યો, ફૂલથી એની બાજુવાળાની દબાવાઈ ગઈ લાગે છે. પૂછી જો એને, પૂછી જો. બોલાય એને, બોલાય. બાજુવાળાનો બેલ દબાવાઈ ગયા હતા? પાક્કું કન્ફર્મ નહીં દબાવાયો? તેમણે દરવાજો કેમ ખોલ્યો? ભૂલથી દબાવાઈ ગયો? હા, મેં દબાવ્યો નથી. આપણો જ દબાયો ને? હા. આટલો જોરથી દબાવવાનો? હા, વાળો તારું મોઢું જો. હાય ગાઈસ, ચીટા પડશે. તમે ફાસ નાખો ને. હા. લાગે ભાઈ ની નાખી, મેં કહું દક્ષને નાખેલી તો
નોઝી પર શું થયું તમને આ નોઝી પર હે ફોલ્લી થઈ ગઈ લાલ લાલ જેનું લાઈ ફોડી નાખું ના ફોડવા દે ને મજા આવશે ફોડવા દે ને શું થયું કેમ લડો છો લડવા નહીં બેટા તમે બે ભાઈ છો બરાબર તો કેમ લડો આપણે મીઠી વાતો કરીએ છીએ ગાઈસ અમારા દક્ષુભાઈને પેટમાં દુખે છે અને ભાઈ જો નીચે પડીને આવ્યા છે તમે ખાલી પગની હાલત જુઓ હાય 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 હવે નાવા જવાનું છે કે આવા ગંદા પગે સુવાનું છે એક ઝાપટ માર દઈશ ને ચાલ લઈ લે હેડ તો હાથ પગ મોડું ધોવો કપડાં ચેન્જ કરો પસીના વાળા ચલો The next day. ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ ગઈકાલે રાત્રે છે ને છોકરાઓ આવ્યા પછી એ લોકોને નવડાયા ધોવડાયા ખવડાયું અને સુવડાવી દીધા અને પછી રાત્રે 2-2:30 વાગે જે વરસાદ આવ્યો છે યાર જે વાદળા ગાજ્યા છે એક વીજળી પડીને મારી હાલત ખરાબ થઈ ગઈ ઊંઘ મારી ઉડી ગઈ પછી સવાર સુધી મને ઊંઘ જ ના આવી બોલો અને દક્ષુભાઈ ગયા છે ટ્યુશન જેનું ભાઈ અંદર બેડરૂમમાં આખા કપડાં બપડા કાઢીને મસ્ત મજાના પોરા થઈને મોબાઈલ જોવે છે એટલે એ લોકોનો વિડીયો બનાવાય એમ નથી હમણાં નવડાઈ ધોવડાઈને તૈયાર કરું પછી વિડીયો બનાવું તો અત્યારે બધું કામ થઈ ગયું છે બસ હવે શાકભાજી લઈ આવું અને પછી રસોઈ બનાવું અને અમારા લાલજીને મસ્ત નવડાઈ ધોવડાઈને તૈયાર કર્યા છે જો તમને બતાવું અમારા લાલજીને કેટલા મસ્ત તૈયાર કર્યા છે જો અમારા લાલજી માટે નવા કપડાં લાવી હતી તે બે પહેરાવ્યા છે કેટલા મસ્ત લાગે છે અમારા લાલજી આ બંને જણા મને એટલી હેરાન કરે છે ને એની કોઈ હદ નથી કંદુને તો આજે મસ્ત નીના કરાઈ રેડી કરી દીધા અને તમે કેમ આજે ટી-શર્ટ ઊંધી પહેરી છે અલા છોકરી ઊંધી ટી-શર્ટ પહેરી ઓ થાય શું પોયરી વાંચવા બેસ ને વાંચવા બેસ હવે ટ્યુશન ચાલુ થઈ ગયા ખબર નથી પડતી વાંચવાની મોબાઈલમાં પડ્યો રહે છે ખબર નથી પડતી કાંઈ હું મારો નાને ઊભો થા હાલ આપણે કાઠિયાવાડીમાં વાતો કરીએ હાલ તને આવડે છે કાઠિયાવાડી બોલતા મને આવડે છે તને આવડે છે હા તારે ડીમાર્ટ જવું છે અત્યારે નહીં આપણે હાંજે ડીમાર્ટ જઈએ અને આવડી મોટી ચોકલેટ ખાઈ જાવ તને પેટમાં ન દુખે ભાઈ મને થોડી સખાય ને મારે કા સાખી છે મને થોડી સખાય આપણે કાઠિયાવાડીમાં વાત કરવાની છે હા લે મને દે થોડી દે બહુ ડાયો દીકો મને થોડી દે આ લાલજીને તો ખવડાય લાલજીને ખવડાયા વગર હાલતું હોય છે છી તારું એઠું ખવડાયું તો કશું બી ખાતા પહેલા છે ને લાલજીને પહેલા ખવડાવવાનું શું કીધું અને તારું પનીરનું શાક ને ભાખરી પડ્યા છે કેમ ન ખાધા અને ચોકલેટ ડોજામાં ભરવા બેઠો પછી કે મને પેટમાં દુખે છે મને કરમિયા પડ્યા છે આમ જો ક્યારથી ટ્યુશન જવાનું છે મને એ કે બહુ ચરબી ભરાઈ ગઈ છે તમે તારા દાંત તો જો આગળ ઉકળ આગળ બતાય ગાઈસ આવડી મોટી જો લડાઈ થઈ ગઈ સોરી મારવાર નહીં મોઢે જોર કરો મારવાર નહીં આટલી મોટી બૂમો નહીં પાડવાની ગમે ને કાગળિયા ના ફેંકીશ હમણાં જ કચરા પોતા વાળા બેન કરી ગયા કચરા પોતા ગુસ્સા સિવાય તને બીજું કઈ આવડે છે ભણો લખો વાંચો શું હો આયા ડાપણ ડાયા આયા બોલો શું આવડે છે કોમ્પ્યુટર જોતા આવડે બીજું કઈ નથી આવડતું અને આવડી મોટી આટલી મોટી ચોકલેટ ના ખવાયેલા હાથ ચૂકો પેટમાં કીડા પડે આવડી મોટી ચોકલેટ ખાઈએ ને તો ના માની ખાવી ગાઈસ જમવાનું નથી જમતો પનીરનું શાક અને ભાખરી સરસ મજાના બનાવ્યા છે આજે મેં અને ભાઈ ચોકલેટ ખાય છે પગ ના મૂકા ભગવાન છે તો મારી તોડી નાખીશ હા તો બ્લોગ કેમ નહીં બનાવવા દેતો હા ટ્યુશન ક્યારે જવાનું મને એમ કે ભણવા ક્યારે બેસ લગભગ 1 કલાકથી ચોકલેટ ખાય છે પૂરી જ નથી થતી એટલી મોટી ચોકલેટ છે બોલો કંટાળો નહીં આવતો ભાઈને અડધી આપી ભાઈ તને આપી અડધી કે તારે ખાવી જ નથી એમ કે ને અને ગાઈસ જો અમારા દક્ષુભાઈને પિમ્પલ થયા જો બતાવો ને મારા દીકા હા એવું ઇરિટેટ હું થાય છે આખો દિવસ કેવા પિમ્પલ થયા જો ગાઈસ
અમારા દક્ષુભાઈનો ક્યુટ ક્યુટ ચહેરો બગડવાની તૈયારીમાં છે. જો એ તીખું તળેલું ખાવાનું બંધ નહીં કરે ને તો પછી મોટા ખીલડાવાળો ફેસ થઈ જશે. મોટા મોટા ખીલડા થશે, ડાઘા પડશે, પછી તારો સ્માર્ટનેસ જતું રહેશે. એટલે કહું છું તળેલું તીખું નહીં ખા, સમજ્યો? બર્ગર, પીઝા, મેગી નહીં ખા. આજે તો દક્ષને હું રડાઈને જ રહું ગાઈસ. હુઈ જા ને, વહેલો ઉઠ્યો છે તો હુઈ જા વહેલો ઉઠ્યો છે તો ચાલ. બસ લા હવે બંધ કર ચોકલેટ, તું બંધ કર બાપા. તો ગાઈસ મસ્ત જમી પરવારીને બેઠા છીએ. હવે થોડી વાર જો આ મને ખવડાવવા આવ્યો, એથી નથી ખવાતી ને એટલે મને ખવડાવવા આવ્યો. જો જો પડ્યો, જોયું? પોતે ખાડો ખોદે ને પોતે જ પડે, એટલું યાદ રાખવું. ભાઈને લાત મારવા ગયો તો પડી ગયો, એટલે જે ખાડો ખોદે ને તે પડે જ. ઓ ભાઈ ઓ, પાણી કેમ ઉડાડે છે? નહીં ખવાતી? ના ખવાય તો ના ખાઈશ. આય હાય, મને ના લૂંટતો, બહુ મારીશ મને ના લૂંટતો. નહીં હા છે ને, બહુ મારે મને ના લૂંટતો, બહુ મારીશ. મને લૂંચી તો તું ગયો, મારા કપડાં પકડ્યા તું ગયો. આઈ બન્યો લોચા નીચે પાડ્યા બધા. એક જો લૂછીને ભાગ્યો. હવે તું ગયો. ના નીચે નહીં, મને આપી દે. નીચે નહીં, ના ખાયો તો મને આપી દે. ગાઈસ જો ખવાતી નહીં તો બહાર કાઢી. જો ખાવી છે હજી? ફેંકી દઉં? છી ગોબરા, મને લૂછે. હવે તું ગયો, પાક્કું ગયો. જલ્દી હાથ ધોઈ નાખ, બહુ મારીશ. જલ્દી હાથ ધોઈ નાખ, નળ બંધ કર. બહુ પાણી નહીં બગાડવાનું. કચરા પોતા બગડશે જેનું. બહુ મારીશ જેનું. મારી રે, આ છોકરો તો કંઈક અલગ જ રીતે આજે હેરાન કરે છે મને. ચસકી પડી જઈશ, ભીનું છે. તો ગાઈસ જો બધે પાણી ઉડાડ્યું આ છોકરાએ, બધે જ પાણી ઉડાડ્યું. જો અને એનું એ જ પડશે ને પછી રડવા બેસે. તો ગાઈસ મને ઘણા લોકો હજી મને પ્રશ્નો પૂછ્યા કરે છે કે દક્ષ જેનિસ કયા સ્ટાન્ડર્ડમાં છે, કઈ સ્કૂલમાં ભણે છે, તમે ક્યાં રહો છો? તો મેં ગઈકાલનો વિડીયો સ્પેશિયલ બનાવ્યો હતો અને એમાં મેં બધા પ્રશ્નોના જવાબ આપ્યા જ છે. જેનિસ ભાઈ રડે છે, આપી દે ભાઈને. ચાલ, મારે 1 કલાક બાકી. ના 1 કલાક બાકી નહીં, ભાઈને આપી દે. ચાલ ઊભો થા, ઊભો થા, બહાર રડે છે. ચાલ ઊભો થા. તું આખો સવારમાં એ ટ્યુશન જાય તો તું રમે જ છે ને? ચાલ ઊભો થા, આપી દે. તું સવારનો ઉઠ્યો તારનો રમે છે ને, ઊભો થા. ચાલ આપી દે. હા તો એ ટ્યુશન ગયો 3 કલાક, ત્યારે તું રમ્યો તો ને, તો ઊભો થા. ચાલ આપી દે એને. ઊભો થા. પ્રતિક સવારનો આજે તો 9 વાગ્યાનો ઉઠી ગયો છે. તમે ગયા ને તરત ઉઠી ગયો છે. હા, અને ત્યારનો કોમ્પ્યુટર જ રમ્યા કરતો હતો. ચાલ ઊભો થા, ભાઈને આપ. ચાલ, બહુ મારીશ. હું 3 ગણું છું. જો 3 માં ઊભો નહીં થયો ને તો તું ગયો. પણ તું સવારથી રમે છે, હવે તો ભાઈને આપ. હું એમ કહું છું. 1 હું 3 બોલું છું. ઊભો નહીં થયો તું ગયો. 1 2 ગણું છું. હેડફોન તો આપી દે ને. હા પણ પછી કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે બેટા. એ તને કોમ્પ્યુટર આપે તો તારે એને હેડફોન આપવો પડે. પછી જો લડશો નહીં ભાઈ સાહેબ, પ્લીઝ આપી દે ભાઈને. 3 ગણું છું. જો નહીં આપ્યું તો તું ગયો, સમજી લેજે. 1 2 ગાઈસ આ કોમ્પ્યુટરથી એટલી બબાલ થાય છે ને અમારા ઘરે, રોજ બબાલ થાય. બોલો, બેઉને એકી સાથે કોમ્પ્યુટર રમવું હોય, એકી સાથે ગેમ રમવી હોય. ચાલ ઊભો થા. અરે મારા 3 ની કોઈ ઇજ્જત જ નહીં કરતું યાર. મેં 3 ગણ્યા, ઊભો જ ના થયો તો ક્યાં ના ગણ્યા? તો મારી કોઈ ઇજ્જત જ નહીં કરવાની છે ને, કોઈ વેલ્યુ જ નહીં મમ્માની. તો પછી ઊભા થઈ જા. મમ્માએ કીધું તો ઊભો થઈ જા. ચાલો પ્રતિક, વાઈફાઈ બંધ કરાવી દો. ના પરમેનન્ટ બંધ કરાવી દો. ના પરમેનન્ટ બંધ. પછી તું મોબાઈલમાં નહીં વાપરી શકે, કે નહીં ટીવીમાં વાપરી શકે, કે નહીં કશામાં વાપરી શકે. સમજ્યા? તમે આ રીતે લડ્યા કરો છો ને ગાઈસ. વાઈફાઈ બંધ જ કરાવી દેવાનું થાય. ટાઈમિંગ લઈ લે. ટાઈમિંગ
ગાઈસ ફાઇનલી અમારા જેનિશભાઈએ ટાઈમિંગ આપ્યો છે. દક્ષ ટાઈમિંગ મૂકે છે. જેનિશે કીધું કે અડધી કલાકમાં કોમ્પ્યુટર આપો. તારી ભલી થાય જો અડધી કલાક ગાઈસ અમારા જેનિશભાઈ નું કુરિયર આવ્યું છે તો હવે જેનિશભાઈ કુરિયર નીચે લેવા જાય છે. આઈ થિંક એના કપડાં લાગે છે ને જેને આ તો કપડાં ઓનલાઈન મંગાવ્યા પણ નાઇટ ડ્રેસ છે. હવે પેલા કેવા આવે ખબર નહીં. હું ને જેનિશ બંને કુરિયર લેવા જઈએ છીએ અમારું નીચે પાર્સલ, કેમ કે મારે ગૂગલ પે કરવાનું છે એટલે મોબાઈલ લઈને જાઉં છું. અને આ ભાઈની મસ્તી લિફ્ટમાં ચાલુ થઈ ગઈ છે. કેમ જો ને જો ટી શર્ટ તો ઊંચી પહેરી છે. એ મોડામાંથી થૂક નીકળી જાય. તો ગાઈસ અમારા જેનિશભાઈના નથી પણ અમારા દક્ષુભાઈના કપડા આવ્યા છે. પાક્કો દક્ષુના જ છે. અહીંયા અનબોક્સિંગ નથી કરવાનું, ઘરે જઈને થોડી નાખીશ. તું બતાય તો ખરો મને, સાઈઝ બતાય એટલે ખ્યાલ આવી જશે. સાઈઝ બતાવ. 12 થી 13 વર્ષ એટલે દક્ષુના છે. યસ દક્ષુ હાય દક્ષુ તારા કપડા આવ્યા. દક્ષુ તારા કપડા આવ્યા. કોઈ રિએક્શન જ નહીં. ઓય બોલ, આપણે આટલા બધા કપડાના પૈસા ખર્ચીએ ને છોકરાઓ મોબાઈલમાં બિઝી છે. આપણી વસ્તુ લાયેલાની કિંમત નહીં કરતા. દક્ષુના કપડા નથી. દક્ષના કઈ ફરક જ નહીં પડે. પડશે નહીં પડે. એટલે ચાલો ખોલો, અનબોક્સિંગ કરો. દક્ષુ માટે કપડાં તો મેં મંગાવ્યા છે. 12 થી 13 વર્ષના મંગાવ્યા છે. હા તો મને નહીં લાગતું કે દક્ષ ના આવી રહે એમ. જેનિસ ના આવી રહેશે. જેનિસ નહીં આવી રહે કદાચ. જેનિસ તો મોટા પડશે અને દક્ષને ટૂંકા પડશે. ચાલ પહેરી જો તો દક્ષ, પહેરી જો. ચાલ તને શું કહું, સાંભળ ને, કાર બધું પહેરી જો. ગાઈસ જો મેં ઓનલાઈન કપડાં મંગાવ્યા. ચડ્ડી કેટલી ટૂંકી છે, ટી શર્ટ કમ્પ્લીટ છે પણ સારો લાગે છે ને દક્ષ? મસ્ત લાગે છે ને? કેવું લાગે છે? આવી ગયા બરાબર કે પછી જેનિસને આપવા છે? આવી ગયા. જેનિસને નહીં આપવા ને? ના. ઊભો થઈને બતાય ને દક્ષ. દૂર રહે. તો જોઈ લો ગાઈસ, અમારા દક્ષુભાઈ માટે મેં ઓનલાઈન કપડાં મંગાવ્યા ઓનલી 200 રૂપિયાના. ઓકે ડન, મસ્ત લાગે છે. બસ કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. ફરી મળીએ કાલના બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.